નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશ્વિન રામાણી એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. હવે આજે આપણે મરચીની અંદર એક રિઝલ્ટ મળેલું છે એ જોવા આવ્યા છીએ. તો ખેડૂતના મોઢે જ આપણે સાંભળવી એમનું નામ, ગામ, તાલુકો, જિલ્લો પ્લસ શું પ્રશ્ન હતો એની અંદર અને શું પ્રોડક્ટ વાપરીને છે એનાથી રિઝલ્ટ મળ્યું. તો સૌથી પહેલા તમારું નામ જણાવો. મારું નામ કંઠેરિયા પ્રવીણભાઈ પોપટભાઈ, ગામ ચોકડી, તાલુકો ચુડા, જિલ્લો સુરનગર. બરાબર. હવે પ્રવીણભાઈ એની અંદર શું પ્રશ્ન હતો? આમાં શું છે કે વધુ ઓછી થતી હતી. બરાબર. પછી આપણે સલેશભાઈ પાસેથી આ દવા લીધી, બરાબર, અને બ્લેક પાવર અને પાવર ગ્રો, બ્લેક પાવર અને આ કયું છે પાવર, પાવર આ બે લીધી પછી આપણે ચડાવી, બરાબર, ટપકમાં પછી બહુ રિઝલ્ટ આપણને મસ્ત મળ્યું છે. એટલે શું પ્રશ્ન હતો? વધ નથી થતી, પીળી પડતી હતી, વધ નથી થતી, પીળી પડતી અને પ્લસમાં પાંદડા ખરતા હતા. આ કેટલાક દિવસથી આમાં ચડાવ્યું એને આપણે? ચડાવ્યું લગભગ સમોસા 15 દિવસ થી, 15 દિવસ જેવું 15 દિવસ પાકું થઈ ગયું. 15 દિવસની અંદર તમને શું ફરક દેખાય? ઓર્ગેનિક રિઝલ્ટ જો 100% આવે જ છે. આ તો ઘણા લોકોની માન્યતા હોય ઓર્ગેનિક વાપરીએ એટલે રિઝલ્ટ ન મળે, મોડું મળે, ઉત્પાદન ઘટે. તમે તો જો કે ઓર્ગેનિક કરો જ છો ઘણા ટાઈમ થી, ને વાપરો છો એટલે રિઝલ્ટ છે વાપરેલું જ છે. બરાબર. મતલબ એમઆર પ્રોડક્ટ ની બધી પ્રોડક્ટ તમે વાપરો છો. બધા ખેડૂતને ખાસ નમ્ર વિનંતી, બને ત્યાં ઓર્ગેનિક નો ઉપયોગ કરો એટલે ખેતી બગડે નહીં, જમીન સુધરે. એક તો ખર્ચો ઓછો થાય, જમીન સુધરે. બે ફાયદા છે. ઓલામાં વધારે વારંવાર ખર્ચો કરવાનો, પ્લસ જમીન ખરાબ કરે, આપણને નડવાની છે. જમીન નહીં નુકસાન તો થવાનું, રાસાયણિક બધું આવે. જોઈ લે મરચી કે આટલો વરસાદ હતો છતાંય કોઈ વસ્તુ, કોઈ પાંદડું, વિકાસ એટલો નથી. આખી મરચી ડૂબી જાય એટલું પાણી હતું. ના, ડૂબ્યું નથી પણ અંદર પાણી હતું. બરાબર, બધા પાળા બરાબર પાણી હતું, છતાંય પીળી નથી પડી, ફૂગનો કોઈ પ્રશ્ન નથી આવ્યો. આ બે વસ્તુ પાવાથી આટલો આપણને ફાયદો દેખાય છે. ઓલા પર વધારે થોડુંક આ બધું કેટલી છે? કેટલી પ્રિન્ટ? આ એકરની છે. 1 એકરની. બરાબર છે. આ 702 છે, એટલે નહીં આ રેવા છે અને ઓલી 702 છે. બે અલગ અલગ બે આવેલા છે ને. ઓલી 230 છે. પણ બધામાં છે તો બધી આખો સારી લઈ લો તમ તાર બધી બધી અને પાપાનો લેવો પાપાનો લઈ લો. બીજા ખેડૂતને કાંઈ સંદેશ આપવો હોય તમે શું આપો? હું તો 2-3 વર્ષથી વાપરું છું. ફોન મારે શેના પીળા પડતા ને તો આથી આપણે ખોટા રિઝલ્ટ મળ્યું. બરાબર. તમે તો 2 વર્ષથી વાપરો છો? ફરજિયાત વાપર્યું છે આપણે. ચણામાં, ડુંગળીમાં આ ડુંગળીમાં આપણે નાખ્યું હતું પોરા, ડુંગળીમાં વાપર્યું તો આપણે. અને ડુંગળી આપણે ઘણી થઈ હતી, થોડાક હતું તો 139 મણ થઈ હતી. અને દડાઈ મોટા થયા હતા, ભાવે સારો આવ્યો. આપણે એ જ મેન જોવાનું કે આપણે ઓછા ખર્ચની અંદર જમીન સુધરે, આપણું ઉત્પાદન વધે, મહેનત ઘટે. બસ મેન વસ્તુ આજે એ જ સમજવા જેવી છે કે વ્યવસ્થિત સિસ્ટમ થી આપણે પ્લાનિંગ કરવી કે અત્યારે સમજો કે આ ડોઝ આપ્યો, એની પછીનો બીજો શું ડોઝ આપવો, છંટકાવની અંદર શું આપવું, ટાઈમ ટુ ટાઈમ કોઈ પણ છોડને ખોરાક અને એને જરૂરી બધી દવાઓ મળતી રહે એટલે ઓટોમેટિક વસ્તુ પાક સારા થાય અને રોગ જીવાત ઓછા આવે. આ આપ્યા પછી આપણે જોઈ શકીએ 15 દિવસ થઈ ગયા છતાં આજે મરચીની અંદર કોઈ રોગ જીવાત નથી. તમે જો આજની તારીખમાં વરસાદ પછી આવી મરચી ક્યાંય નહીં હોય, ક્યાંય કોઈ વિસ્તારમાં આવી મરચી અત્યારે આ વરસાદ પછી ક્યાંય નથી. બધાને પાણી લાગી ગયા, પીળી પડી ગઈ, કોકરાઈ ગઈ છે. પૂરો ફાયદો મળી ગયો, ઠેઠ સુધી ઉતરી ગયું પાણી દવા. સરસ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તમે આ રિઝલ્ટ નું ઇન્ટરવ્યુ આપ્યું બદલ આભાર.